આ જગ્યા પવિત્ર જગ્યા. હવે ઈ ભક્તિ કરતા કરતા ધામ પહોંચ્યા. અમુક વર્ષો વીતી ગયા પછી. નમસ્કાર મિત્રો, જય માતાજી. વાગડધરામાં આપનું સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ એક નવી જગ્યાએ, રાપર તાલુકાનું બાદરગઢ ગામ, વાલબાઈ માતાજીનું મંદિર, જે વિથરોઈ ડુંગરની પાછળની બાજુ આવેલું છે, કે જે મુંડિયા સ્વામીની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધના બાપા, જે રામબાઈ માતાજીના સેવક, તેમણે રામ નામનું ભજન કરેલું બાદ સ્વર્ગમાં સીધાયા. તો ચાલો જાણીએ વાગડની તપોભૂમિનો ઇતિહાસ. મિત્રો, આ એ જ જગ્યા કે જ્યાં સૌ પ્રથમ વાલબાઈ માએ સંસાર ત્યાગી ભક્તિનો માર્ગ અપનાવી અને તેઓએ અહીં રામ નામનું રટન કરેલું અને સ્વર્ગના માર્ગે સીધાયા. ત્યારબાદ મુંડિયા સ્વામી અહીં આવી ધૂણી ધખાવી અને તપ કરેલું અને ધના બાપાએ રામ નામનું ભજન કરી તેમના ગુરુમાતા રામબાઈમાં તેમની અહીંયા દેરી બનાવી અને તેમના ચરણની પૂજા કરેલી અને આશરે 2-3 વર્ષ પહેલાં તેઓ દેવલોક પામેલા. એમની પણ અહીંયા સમાધિ છે. આગળનો ઇતિહાસ આ જગ્યાથી ગાઢ નાતો ધરાવતા એવા એક વ્યક્તિ કે જેઓ અહીંયા સેવા માટે હંમેશા તત્પર રહે છે, એમના મુખે આ જગ્યા વિશે અને મંદિર વિશે થોડી માહિતી મેળવશું. પ્રથમ તો તમારું નામ જણાવો. લવજી ઠાકરસિંહ મહારાજ. મારું નામ વરજવાણી છે અને હું 20 વર્ષથી રાપર રહ્યો છું અને આ જગ્યાથી મોડો ગાઢ હું નાતો ધરાવું છું. આ જગ્યાએ વધારે હવે આ વાલબાઈ માનું જે મંદિર છે અને આ જે મુંડિયા સ્વામીની આ જે જગ્યા કહેવાય, હવે આનો ઇતિહાસ કંઈક જણાવો મને. આ જગ્યા પવિત્ર જગ્યા વાલબાઈ માના ગોયરાથી ઓળખાય. હવે વાલબાઈ માં છે એ લોહારની દીકરી હતી, 55 વર્ષના લોહા. હવે એમણે સંસારમાં નથી રહેવું અને મારે ભક્તિ કરવી છે, તો ભક્તિ માટે એમને આ સ્થળ બરાબર અનુકૂળ આવ્યું. તો સૌ પ્રથમ પોતે અહીં આવી અને ભક્તિ કરી. હવે એ ભક્તિ કરતા કરતા ધામ પહોંચ્યા. એમની સમાધિ એમની સમાધિ. હવે એ અમુક વર્ષો વીતી ગયા પછી જે બાજીરાવ પેશવા કે જે આ ક્રાંતિકારીઓ 4 આગળ 1957માં જે બળવો થયો હતો, એમાં 4 ક્રાંતિકારીઓ ત્યાંથી ભાગી નીકળ્યા લશ્કરમાંથી અને 4 અલગ અલગ જગ્યાએ. હવે 4માના એક મુંડિયા સ્વામી, જે નામ અહીંયા આટલું મુંડિયા સ્વામી, મૂળ નામની તો મને ખબર નથી, એમનું નામ બદલેલું છે. હવે મુંડિયા સ્વામીએ પોતાનું જે સિપાહીનું છે એ મૂકી અને આ ભક્તિને માર્ગે, તપને માર્ગે ચડી ગયા અને અહીંયા આ ભોયરાની અંદર અહીંયા ધૂણો ધખાવી અને તપ કરવા લાગ્યા. હવે આ મુંડિયા સ્વામી આ ભોયરાની અંદર તપ કરતા હતા અને અમુક વર્ષો પછી એમને એવું લાગ્યું કે હવે મારે અહીંયા નથી રહેવું, એટલે અંજાર નીકળી ગયા અને એમની સમાધિ અંજાર છે. અહીંયા ખાલી ધૂણો છે, સમાધિ મુંડિયા સ્વામીની અંજાર છે. હવે વાત વળી આ જગ્યાની આવે, મુંડિયા સ્વામી દેવ થઈ ગયા પછી મુંડિયા સ્વામી આપણે રાયમલ બાપાના પણ ગુરુ, જે રાયમલ બાપા અહીંયા નામ છે, મઢીના નામથી રાયમલ બાપાની, એમના ગુરુ પણ મુંડિયા સ્વામી. પછી એક ફતેહગઢના રામબાઈ માં, જે અહીંયા સમાધિ મોજૂદ છે, એ રામબાઈ માં પંત્યા બ્રાહ્મણના દીકરી, એમના ગુરુ આત્માનંદ, એમના સગા કાકા. અને આત્માનંદ પણ સંસારમાં પડેલા નહોતા અને આત્માનંદના ગુરુ પણ મુંડિયા સ્વામી. હવે આત્માનંદ રામબાઈ માને સેવક બનાવ્યા. રામબાઈ માએ પણ સંસાર ત્યાગી દીધો, એમની હગાઈ કરેલ હતી બીજા પર, પણ ઠોકરાવી દીધો, મારે આ સગાઈ માન્ય નથી, મારે ભક્તિ કરવી. પછી રામબાઈ માએ ત્યાં આશ્રમ ફતેહગઢ બનાવી ભક્તિ કરતા હતા, આત્માનંદની સેવા કરતા હતા. એ કરતા કરતા અમુક સમય પછી હમીપર આવીને આશ્રમ બનાવ્યો. હમીપર સમાધિ છે. પછી હમીપરથી ધના બાપા, એ પણ રામબાઈ માના સેવક, એ મૂળ પ્રાગ પરના લેવા પટેલ ધના બાપા. હવે એ આવી ભોયરો અહીંયા આવીને એમને એમ થયું કે હું અહીંયા ભક્તિ કરું. ધના બાપા એટલે હામદામ ઠામ, પૈસાનો પાર નહીં, ઘરે વાડી ઘોડી, છોકરા બંબોઈમાં કરોડો રૂપિયા કમાય, છોકરા ફોન લાવી સમજાવવા આવ્યા કે બાપા હાલો તો કે ના, મારે ભક્તિ કરવી. અહીંયા હવે ધના બાપા ભક્તિ કરતા હતા. એ કે મારે રામબાઈ મારા ગુરુ છે, તો અહીંયા મારે એની સમાધિ દેવી છે. એમણે સમાધિ અહીંયા મૂર્તિ બેહારી, પગલા બેહાર્યા અને રામબાઈ માના પગલાની પૂજા કરે રોજ. હવે એમ કરતા કરતા ધના બાપાને વર્ષો વીત્યા અને આજથી 12 મહિના 6 વર્ષનો જેવો સમય થયો, એના પહેલા ધના બાપાને એમ થયું કે હવે મારું શરીર તાવ આવ્યો છે, આ શરીર છે નહીં. તો એમના સેવક હમીપરના મૂળજીભાઈ રાજપૂત ભગત, જે હમીપરનો આશ્રમ હલાવતા હતા રામબાઈ માનો, એને બોલાયા. આયા પછી કીધું કે મારે તમને ચાદર વિધિ કરવાની, આ જગ્યા તમે સંભાળો. તો
તો બાપામાં હું કે પગે લાગુ, મારું આમાં કામ નથી, તમારા જે દીકરા છે એને આ જગ્યા ઓપો. તો કે મારા દીકરાનું કામ નથી ને આ જગ્યા તારે સંભાળવાની. પછી ગુરુનો આદેશ થયો, એ આદેશ શિરોમાન્ય રાખી અને એમણે આ ચાદર વિધિ સ્વીકારી લીધી. અને 7 દિવસની અંદર ચાદર વિધિ થયા પછી ધનો બાપો દેવ થઈ ગયા. અને દેવ થતા પહેલા ધને બાપે કીધેલું કે જે રામબાઈ માના પગલા છે એની બાજુમાં જ મારી અહીંયા સમાધિ દેજો, કે જેથી કરીને મારે મારા ગુરુની બાજુમાં સમાધિ રહે. આમ ધના બાપા દેવ થઈ ગયા પછી આજે મૂળજી ભગત જે રાજપૂત છે એ અહીંયા દર પૂનમના સત્સંગ રામધૂન અખંડ રામધૂન રાખે છે. અને જે બીજી તિથિઓ દેવ ઓઢણી હોય, માનો કે બીજી આપણી ધાર્મિક તિથિઓ હોય, શિવરાત્રિ હોય, ત્યારે પણ માણસો ઢગલા ગોરા માણસ આવે છે. અને આ જગ્યા એટલી બધી પવિત્ર છે કે હું તો મારાથી જ કરું. હું અહીંયા આવું એટલે સમગ્ર આખું મારું બધું ભૂલી જાઉં. ઘરનું મારી કોઈ ચિંતા હોય, ક્યાંય કંઈ એવું ઘરમાં એવું બનતું હોય ત્યારે નીકળી જાઉં ભોરે. એટલે એક આ અલૌકિક એવી જગ્યા છે કે બધું ભાન ભૂલાવી દે. અને કદાચ જે આ 1857ના બળવા પછી જે વિપ્લવ થયો ને એમાંથી નીકળેલા માણસો અહીંયા આવી ને એને એવું લાગ્યું કે આ જગ્યા પવિત્ર છે. વાલબાઈ માનું ભોયરું એ પહેલાંથી છે અને એમણે અહીંયા તપ કર્યું ધૂળો દખાવીને. એટલે પ્રથમ તો આ વાલબાઈ માની જગ્યા છે, પછી કહેવાય મૂળિયા સ્વામી.